આકરી ગરમી ચાલી રહી છે ત્યારે સામાજિક સંસ્થાઓ દ્વારા લોકસેવાના કાર્યો હાથ ધરાય છે। તે પૈકી શિવમ ગ્રુપ દ્વારા સરદારનગર સર્કલમાં છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભાવનગર શહેરના સરદારનગરમાં આવેલી ગુરુકુળ શાળા પાસે શિવમ ગ્રુપ દ્વારા છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। જો કે દર રવિવારના રોજ શિવમ ગ્રુપ દ્વારા ઉનાળાના સમયમાં છાશ વિતરણ કરાઈ રહ્યું છે, ત્યારે હાલના રવિવારમાં પણ સવારે 9 થી બપોરના 1 સુધી મફત છાશ વિતરણ કરાયું હતું। आप ओला भाई ने कुछ હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। દર ઉનાળામાં આ તડકાના મોસમમાં ભાવનગરના હૈયાના વિશે થોડી ટાઢક રહે એ આશયથી કોઈ સ્વાર્થ વગર પૂરી નિષ્ઠાથી અમારું શિવમ મંડળ દર ઉનાળે દર રવિવારે સરદારનગર ગુરુકુળની પાસે છાશ વિતરણની આ અદ્ભુત સેવા કરે છે। ભરતનગર શિવમ ગ્રુપ, રાજુભાઈ સોની, પ્રકાશભાઈ, અક્ષય, અમારું શિવમ ગ્રુપ છે। આ બહુ બધા નાનપણના મિત્ર છે। એ બધા એક સાથે સંકલ્પ કર્યો કે આપણે દર રવિવારે કંઈક સારું કાર્ય કરીએ। આપણે બધા ફ્રી હોય, કોઈ જોબમાંથી હોય, કોઈ બિઝનેસ કરતો હોય, એમાં બધા ફ્રી હોય, તો એવો સંકલ્પ કર્યો એટલે બધાએ વિચારણા કરી કે આપણે છાશ વિતરણ કરીએ ઉનાળામાં। તો એ બધા માટે ડિહાઇડ્રેશન, આવા ઉનાળાની અંદર ડિહાઇડ્રેશન થતું હોય તો છાશ વિતરણ બેટર ઓપ્શન છે। એટલે અમે લોકોએ બધાએ નક્કી કરીને છાશ વિતરણનું આયોજન કર્યું। છેલ્લા 6 થી 7 વર્ષથી અમારે આ કન્ટિન્યુ હર રવિવાર વરસાદ ઉનાળો ચાલુ થાય ત્યારથી વરસાદનો પહેલો વરસાદ આવે ત્યાં સુધી દર રવિવારે કોઈ આમંત્રણ વગર આખું ગ્રુપ આવી જાય છે અને પોતાની રીતે કે છાશ આપણે ક્યાંથી લાવીએ, આ તે 700-800 લીટર અમે લોકો છાશનું વિતરણ કરીએ છીએ।